હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બટાકાની સૂકી ભાજી થોડી નવી રીતે બનાવીશું, જેમાં બટાકાના ટુકડા પણ દેખાશે છતાં ભાજી એકદમ સરસ લચકા પડતી બનશે। આ ભાજી બનાવવા માટે માત્ર 10 મિનિટનો સમય લાગે છે અને થેપલા, પૂરી, પરાઠા, રોટલી કોઈ પણ સાથે ભાજી બહુ જ સરસ લાગશે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને છેલ્લે સુધી જોઈ એક લાઈક કરી દેજો। તો સૌથી પહેલાં આ સૂકી ભાજી બનાવવા અહીં એક ખાંડણીમાં 1 ઇંચ આદુનો ટુકડો લઈશું અને સાથે 1 ચમચી ધાણાની જે ડાળખી આવે કૂણી એ લેવાની છે અને સાથે થોડા લીલા ધાણા પણ લીધા છે। આ બંને વસ્તુને અધકચરું ખાંડી લેવાનું છે। તો આ રીતે ધાણાની દાંડલીને ખાંડીને જો વઘારમાં નાખીશું સૂકી ભાજી બનાવવા માટે તો તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। હવે અહીં મેં બાફેલા 3 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે। વજનમાં આ 300 ગ્રામ જેટલા બટાકા છે। આમાંથી તમે 2 જણને સર્વ કરી શકો ને તેટલી સૂકી ભાજી બનશે। હવે બટાકાને ઠંડા કરી આ રીતે મીડિયમ ટુકડામાં કાપવાના છે। ઘણીવાર સૂકી ભાજીમાં બટાકા મોટા કાપ્યા હોવાથી જ્યારે બટાકું ખાવામાં આવે ને ત્યારે તે સાવ મોળું લાગતું હોય છે। તો આ રીતના મીડિયમ ટુકડામાં બટાકા કાપી લઈશું। હવે સૂકી ભાજીનો વઘાર કરવા 2 મોટી ચમચી તેલ ગરમ કરી તેમાં અડધી ચમચી જીરું, 5 ચમચી હિંગ અને અહીં મરચાં લઈશું। તો 1 તીખું લીલું મરચું લીધું છે મોટું સમારીને અને સાથે 1 ચમચી મોળું મરચું ઝીણું સમારીને લીધું છે। આ રીતે મરચાં લેવાથી સૂકી ભાજીનો ટેસ્ટ સરસ આવશે। મરચાંને થોડા તેલમાં સાંતળી લઈશું। એ પછી તેમાં ખાંડેલા ધાણા અને આદું એડ કરીશું અને તેની કચાશ દૂર થાય તેટલું 1 મિનિટ જેટલું તેને પણ સાંતળી લેવાનું છે। એ પછી તેમાં કાચા શિંગદાણાનો અધકચરો કરેલો પાવડર 2 ચમચી એડ કરીશું। તો સૂકી ભાજી બનાવતી વખતે શિંગદાણાનો ભૂકો લેવાથી સૂકી ભાજી સરસ લચકા પડતી બને છે, સાથે સાથે તેનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે। તો અહીં કાચા શિંગદાણાનો ભૂકો લીધો હોવાથી તેને 1 મિનિટ તેલમાં સાંતળીશું એટલે એ પ્રોપર કૂક થઈ જશે। એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો, સૂકી ભાજી બહુ જ સરસ ટેસ્ટી બને છે। હવે તેમાં 5 ચમચી હળદર નાખીશું, સાથે અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે અહીં મેં અડધી ચમચી ખાંડ લીધી છે। આગળ તેમાં લીંબુનો રસ પણ લેવાના છીએ એટલે મેં ખાંડ એડ કરેલી છે। જો તમારે ના નાખવી હોય તો અવોઇડ પણ કરી શકાય છે। સાથે જ તેમાં ખાંડણીમાં 2 ચમચી પાણી એડ કરીને એ પણ વઘારમાં એડ કરી દઈશું। આવું કરવાથી સૂકી ભાજી સાવ કોરી નહીં લાગે અને ખાવામાં સરસ તૈયાર થશે। તો અહીં બધા મસાલાને થોડા કૂક કર્યા પછી હવે તેમાં બાફીને કટ કરેલા બટાકા એડ કરી દઈશું અને હવે બટાકાને પણ આ મસાલા સાથે 1 મિનિટ ખુલ્લા જ આ રીતે કૂક કરી લેવાના છે। થોડી વારે ચલાવવાના અને આ રીતે સૂકી ભાજી તૈયાર કરી લઈશું। હવે ગેસની ફ્લેમ બંધ કરીને લાસ્ટમાં તેમાં ઘણા બધા લીલા ધાણા નાખીશું। તો અહીં મેં 5 કપ જેટલા ધાણા લીધા છે, જેનાથી સૂકી ભાજીનો ટેસ્ટ સરસ આવે છે। સાથે 2 ચમચી લીંબુનો રસ નાખીને પ્રોપર મિક્સ કરીશું અને ગરમા ગરમ સૂકી ભાજીને થેપલા, પૂરી કે પછી રોટલી સાથે પણ સર્વ કરશો ને તો પણ ખાવાની મજા પડી જશે। તો રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ।